જંબુસરની યુવતીને ગંભીર હાલતમાં સુરતની સ્વીમેર હોસ્પિટલમાં ખસેડાઈ. યુવતી પર રેપ કર્યા બાદ માર માર્યાના પરિવારના આક્ષેપ. 4 યુવકો દ્વારા યુવતીને માર મારી અને ગંભીર ઈજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. જંબુસર પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. યુવતીને એક યુવક લઈ ગયો હતો, ત્યારબાદ તે બાઇક પરથી પડી હોવાનું યુવકે જણાવ્યું હતું. સૌપ્રથમ યુવતીની જંબુસરમાં સારવાર કરાવી અને ત્યાંથી હાલ સુરતની સ્વીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલ વધુ વિગતની રાહ જોઈ રહી છે. આ મારી બેન છે. એ બેન છે ને મારા ઘેર રહેતી હતી. સોમવારના આવીને તે રીતે મળવા એ છોકરાએ સફાને તે રીતે પછી ત્યાં લઈ જઈને એને મારી ને એવું કર્યું. પછી મંગળવારના રાત્રે લઈને આવતો હતો તે રસ્તામાં મને ખાલી એવો ફોન કર્યો કે તારી બેન પડી ગઈ. તો મને કે તું દવાખાને આવ કે. તો મેં ઝીણા છોકરા છે મારા તે હું ના ગઈ સાહેબ. પછી મેં ના ગઈ. પછી એ પાછા અમારા ઘેર મીકવા આવ્યા. તો અમે મળી જાય એવી છોકરી હતી. તો અમે ના કીધું કે તું લઈ જા. હવે એને રસ્તામાં બહુ મારેલી છે. મારા ઘેર મીકવા આવતા હતા ને તો રસ્તામાં એ સફાન, લુકમાન, ઇરફાન ને હસન એ બધા 4. પોલીસ ફરિયાદ કરેલી? હા, કરેલી. કઈ જગ્યાએ? જંબુસર. શું કાર્યવાહી પોલીસની? પોલીસ કોઈ કાર્યવાહી નહીં. હોસ્પિટલે લઈ ગયા હતા તમે પહેલાથી? એટલે હા, લઈ ગયા હતા જંબુસર. ત્યાંથી શું કીધું? ત્યાં કંઈ કશું કીધું નથી. અમને એવું કીધું કે લઈ જાઓ ભરૂચ. ને ભરૂચ લાવ્યા હતા. ભરૂચથી એવું કીધું કે સુરત લઈ જાઓ. સુરત લાવી. શું માંગ છે તમારે? અમારે ન્યાય જોઈએ. અને કેટલા વર્ષની છોકરી? શું નામ? 22 વર્ષ. શું નામ? સાહી. શું લાગે છે તમને એની સાથે કોઈ એવું કૃત્ય થયું એવું લાગે છે? લાગે. શું કહેતો? હે, શું થયું હશે એની સાથે? રેપ કરેલો લાગે છે અમને. મારેલી છે.